નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના તબીબી ભથ્થામાં આજ તારીખ 9/12/2025થી કરાયો છે આટલો વધારો મંજૂર। તો મિત્રો, કેટલો વધારો મંજૂર કરાયો છે જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વાત કરવાના છીએ। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને વિડીયો શરૂ કરતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે હજુ સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો મહેરબાની કરીને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમારા માટે તમને માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે। અને અમે કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ, તબિયત સારી ન હોય તેમ છતાં તમારા માટે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ। એટલે વિડીયોને લાઈક કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો વાત કરીએ તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે DOPPW એ સેવામાંથી નિવૃત્તિ પછી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતા કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓને ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMAનો લાભ આપવાનો નિર્ણય લીધો છે। તો આ જાહેરાત 7 ફેબ્રુઆરી 2025ના રોજ એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે OM દ્વારા આપવામાં આવી હતી મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA શું છે? તો FMA એ નિવૃત્ત કેન્દ્ર સરકારના પેન્શનરોને આપવામાં આવતું માસિક ભથ્થું છે, જે તેમના આઉટ પેશન્ટ તબીબી ખર્ચાઓને આવરી લે છે। જો તેઓ કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે CGHS હેઠળ આવરી લેવામાં ન આવતા વિસ્તારોમાં રહેતા હોય તો તેમને તેમની મૂળભૂત તબીબી જરૂરિયાતો પૂરી કરવાની મંજૂરી આપે છે, જેની હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર નથી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ મેળવવા માટેની પાત્રતા વિશે। તો NPS હેઠળ આવરી લેવામાં આવેલા નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ ફિક્સ મેડિકલ એલાઉન્સમાં લાભ મેળવી શકે છે। તો તેઓ CGHS માટે લાયક હોવા જોઈએ, પરંતુ તેમના દ્વારા આવરી લેવામાં આવતા વિસ્તારોની બહાર રહેતા હોવા જોઈએ નહીં મિત્રો। ત્યારબાદની પાત્રતાની વાત કરીએ તો તેમણે કાં તો કોઈ પણ CGHS સુવિધાનો લાભ લેવો જોઈએ નહીં, અથવા તો ફક્ત ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે IPD સેવાનો લાભ ઉપયોગ કરવો જોઈએ। ત્યારબાદ અન્ય સરકારી ક્ષેત્રો અથવા તો રાજ્યોના કર્મચારીઓની નીતિ અલગ હોઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સુધારેલા દાવા ફોર્મ અને પ્રાનની વિગતો। તો ઓફિસ મેમોરેન્ડમમાં FMA અરજી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે સુધારેલા દાવા ફોર્મ અને ફોર્મેટ પણ રજૂ કરવામાં આવ્યા છે। તો આ સુધારેલા ફોર્મમાં હવે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એટલે કે CGAના સૂચનોને અનુસરીને પરમનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પ્રાન વિગતોનો સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો FMA ચૂકવણી અને આવર્તનની। તો NPS નિવૃત્ત લોકો માટે FMA દર મહિને ₹1000 નક્કી કરવામાં આવ્યો છે, જે જૂની પેન્શન યોજના હેઠળના લોકો માટે સમાન છે। જોકે FMAની ચૂકવણી ત્રિમાસિક ધોરણે સીધી પેન્શનરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર માટે FMA ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વિતરિત કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડિસેમ્બરથી FMA મેળવવાનું ચાલુ રાખવા માટે નિવૃત્ત થયેલા લોકોએ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે। તો આ જીવનનો પુરાવો દસ્તાવેજ છે, જે ખાતરી કરે છે કે પેન્શનર જીવંત છે અને લાભો માટે પાત્ર છે। ત્યારબાદ વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર શું છે? તો જીવન પ્રમાણપત્ર એ એક દસ્તાવેજ છે જે પેન્શનર જીવંત હોવાનો પુરાવો આપે છે। તો પેન્શનરોને તેમનું પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે પેન્શન વિતરણ એજન્સીઓએ સામાન્ય રીતે જીવન પ્રમાણપત્રની જરૂર પડે છે। તો જેને જીવન પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે। તો તમે તમારા આધાર કાર્ડ અને બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરીને જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા
ડિજિટલ રીતે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો જો પેન્શનર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળ જાય તો શું થાય છે? જો તે સબમિટ કરવામાં ન આવે તો જીવન પ્રમાણપત્ર દસ્તાવેજ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી એફએમએ ચૂકવણીઓ બંધ કરવામાં આવશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી જે પેન્શનરોના તબીબી ભથ્થાને લઈને આપણી સામે આવી હતી। તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।